પાર્કિંગની નવી ઓફિસના લોકાર્પણમાં ધારાસભ્ય બગડ્યા છે। ધારાસભ્ય કેવ રોકડિયા બિલ્ડિંગ પ્રોજેક્ટના અધિકારી અનુપ પ્રજાપતિ પર બગડ્યા છે। રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ ન નાખતા ધારાસભ્ય અધિકારીને ખખડાવ્યા છે। જીડીસીઆરના નિયમ મુજબ રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ હોવી જોઈએ। વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ કેમ નથી તેવો અધિકારીને સવાલ પૂછ્યો। 2 કરોડના ખર્ચે વોર્ડ નંબર 1ની બની હતી નવી ઓફિસ। રેઇન વોટર હાર્વેસ્ટિંગ જીડીસીઆરના નિયમમાં છે કે નહીં છે તો તે મૂક્યું છે કેમ નહોતું લીધું કેમ નથી લીધું પણ જૂનું ટેન્ડર હોય કે ના હોય જીડીસીઆરના નિયમ લાગ્યો હોય એના પછી આ બન્યું હોય તો રેઇન વોટર હોય કે ના હોય અને પાર્કિંગ માટે પણ એક શેડ ના હા બનાવો એ બનાવી દો રવિ અમારી સાથે જોડાઈ ગયા છે। રવિ, એમએલએ અધિકારીઓને ખખડાવતા હોવાનો આ વિડીયો સામે આવ્યો છે। શું મામલો હતો અને શું કામગીરી હવે થઈ રહી છે? બિલકુલ દીક્ષિતા, વાત કરવામાં આવે તો આજે વડોદરા કોર્પોરેશન દ્વારા વોર્ડ 1ની જે નવી ઓફિસ બની છે તેના લોકાર્પણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને તેમાં તમામ સ્થાનિક કોર્પોરેટર, ધારાસભ્ય અને અધિકારીઓ એ લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત હતા। ત્યારે સ્થાનિક કોર્પોરેટરે ધારાસભ્યનું ધ્યાન દોર્યું કે નવી બિલ્ડિંગ બની છતાં પણ રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ બનાવવામાં નથી આવી। તેને લઈને ધારાસભ્ય કેવ રોકડિયા અધિકારી પર બગડ્યા અને અધિકારીને રીતસરના ખખડાવ્યા હતા। તમામની વચ્ચે અધિકારીને પૂછ્યું કે જીડીસીઆના નવા નિયમ પ્રમાણે રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ નવી બિલ્ડિંગમાં નાખવાનું નિયમ છે તો કેમ નથી નાખવામાં આવ્યું। આ રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ નાખવામાં આવે અને ત્યાર પછી જે ફરીથી તેમને રિપોર્ટ કરવામાં આવે। એટલે ક્યાંક ને કહી શકાય કે કેવ રોકડિયાએ એક જાગૃત ધારાસભ્ય તરીકે પોતાની ફરજ અહીંયા બજાવી હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે ખુદ જ્યારે વડોદરા ભાજપ અને ગુજરાત ભાજપ જે રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમનું અભિયાન ચલાવી રહ્યું હોય અને તેમાં પોતાની જે સરકારી કચેરીમાં જો રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ નાખવામાં ન આવતું હોય તો ચોક્કસથી તે અનેક સવાલો ઉઠાવી રહ્યું છે। ત્યારે ધારાસભ્યના અધિકારીને ખખડાવતો આ જે વિડીયો છે તે વાયરલ થતાની સાથે જ અધિકારીઓમાં જે છે એક ડરનો માહોલ ઉભો થયો છે। કારણ કે જે પણ અધિકારી જે પોલ મારશે અથવા તો કોન્ટ્રાક્ટર કામગીરી નહીં કરે તો ધારાસભ્ય અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ આવી રીતે જો કામ કરતા રહેશે તો ચોક્કસથી પ્રજાના નાણાંનો જ્યાં ખર્ચો થાય છે તેનું પૂરતું વળતર મળશે। જી બિલકુલ, આભાર રવિ સમગ્ર વિગત બદલ। તો વડોદરાના કારેલી